શરીર મરે છે પણ મન મરતું નથી. મન ક્યારે મરે? જ્યારે તે મનમોહન સાથે એક થઈ જાય ત્યારે. એટલે જો મન મરે તો મુક્તિ મળે છે. વિષયોમાં જવાથી મન મળતું નથી, પરંતુ આ જ મન જો ઈશ્વરનું ચિંતન કરે, ધ્યાન કરે તો તે ઈશ્વરની પ્રાપ્ત કરી શકે છે. રામદાસ સ્વામીએ શું કહ્યું છે મનને? રામદાસ સ્વામીએ કહ્યું છે કે હે મન, સજ્જન લોકો જે ભક્તિ માર્ગથી આગળ જાય છે તે ભક્તિ માર્ગનું તું અનુસરણ કર, ત્યારે જ તને સ્વાભાવિકપણે શ્રી હરિ મળશે. સંસારમાં જે નિંદનીય કર્મ છે તે છોડવું જોઈએ, અને સંસારમાં જે વંદનીય છે તે સૌએ એકાગ્રતાથી કરવું જોઈએ. મન, તું કેમ પાપ કરે છે? તું સજ્જન થઈને દુર્જન જેવું કામ કેમ કરે છે? કોઈ તમને કે આમાં ઝેર છે, આ ખાશો નહીં, તો તમે મનને સમજાવશો ને તમે ખાશો નહીં. અને ખાઈશ તેવી જ રીતે તમે મનને સમજાવો કે આ સંસારના વિષયોમાં ઝેર છે, તું ખાઈશ નહીં, ખાઈશ તો તું દુઃખી થઈશ. સંસારના વિષય સુખમાં દોષ દ્રષ્ટિ રાખો, એવું કોણે કહ્યું છે? શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે.